નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી ગ્રુપ ડીનું રિઝલ્ટ આવી ગયું છે અને ફિઝિકલ ટેસ્ટ માટે એનું કટઅપ પણ જાહેર કરી દેવામાં આવેલું છે। તો કટઅપ કેવી રીતે જોવું અને તેમાં તમારું શોર્ટ લિસ્ટમાં નામ છે કે નહીં એ કેવી રીતે ચેક કરી શકાય તે આપણે આ વિડીયોમાં જોવાનું છે। વિડીયો શરૂ કરતાં પહેલાં જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય। તો આપણે ગુજરાતવાળાને તો સૌપ્રથમ તો અહેમદાબાદ આરઆરબીમાં જ એનું રિઝલ્ટ અને કટઅપ જોવા મળશે। તો સૌપ્રથમ કટઅપ જોવા માટે આ લિંક ઉપર ક્લિક કરવાનું છે। આનો આપણે ફોટો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈશું અને રિઝલ્ટની પીડીએફ પણ ટેલિગ્રામમાં મળી જશે। તો તમારે આ વેબસાઇટ પર આવવાની જરૂર જ નહીં પડે। છતાં પણ આની આપણે લિંક આપી દઈશું ટેલિગ્રામમાં, તો તમે ડાયરેક્ટ લિંક મારફતે આ વેબસાઇટ પર આવી જશો તો અહીંથી તમે ચેક કરી શકશો કોઈ પણ આરઆરબીનું અલગ અલગ ઝોન આપેલા છે। તો આપણે અહેમદાબાદનું કટઅપ જોઈએ તો એના પર ક્લિક કરી દઉં। એના પર ક્લિક કરતાં જ આપણે અહીંયા તમે જોઈ શકો છો અહેમદાબાદ આરઆરબીનું કટઅપ જનરલનું 72.1634 માર્ક છે એના કટઅપ, એસસી કેટેગરીનું 66 છે, એસટીનું 62.1333 છે, ઓબીસીનું 71.14374 છે અને ઈડબ્લ્યુએસનું 67.665 છે। તો આ તારીખ છે તમે જોઈ શકો છો જાહેર કરી એની 1/7/2026, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અહેમદાબાદ આનું કટઅપ હતું। ઓલું આપણે જે રિઝલ્ટનું લિંક જોઈએ શોર્ટ લિસ્ટ કરેલું, તો આમાં તમે જોઈ શકો છો ફિઝિકલ માટે કોને કોને બોલાવવામાં આવેલા છે। તો જેના રોલ નંબર આમાં છે એ તમામ આમાં સિલેક્શન થયેલ છે ફિઝિકલ માટે। તો આમાં તમારો આરઆરબીનો કોલ લેટરના આધારે તમારો જે રોલ નંબર છે એ એન્ટર કરીને ચેક કરી શકશો આ પીડીએફમાં। જો આમાં તમારું રોલ નંબર હશે તો તમારું સિલેક્શન થયેલું છે। તો જ્યારે પણ આના કોલ લેટર આવશે ત્યારે તમે ફરીથી આનું કોલ લેટર ડાઉનલોડ કરી ફિઝિકલ આપવા જઈ શકશો। તો આની પણ પીડીએફ આપણી ટેલિગ્રામ ઉપર મળી જશે। આશા રાખો છો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો।